ચાલ જીવી લઈએ તમને લાગ્યું હતું કે આટલી મોટી સુપર ડુપર હિટ થશે? કારણ કે એક તો ઇટ ઇઝ વેરી બ્યુટિફુલી શોટ અને એન્ડ આવો અઘરો એન્ડ રાખો એ પણ ગુજરાતી ઓડિયન્સ માટે. મેં તમને ખબર છે તરત જ ફોન કરેલો કે આ શું એન્ડ રાખ્યો છે તમે? હા, એટલે મિહિરના ડેથ પછી ધીસ વોઝ ધ ફિલ્મ જ્યાં મને એટલા બધા ફોન આને મારી નાખો તમે, આને મારી નાખો. એટલે મને બીજી વખત એવું કે મેં બીજી વખત કોઈનું ખૂન કર્યું છે. એટલા બધા ફોન કોલ્સ ચાલજીવી લઈએ પછી પણ એટલે એવું પ્રેડિક્ટ નહોતું કર્યું. જ્યારે મેં સિદ્ધાર્થભાઈને આ સંભળાવ્યું ત્યારે સિદ્ધાર્થ ખબર પડી જશે બધાને. અને છોકરો બધું ખબર પડશે તો હું ફિલ્મ બનાવવાનું છોડી દઈશ. અને દેટ વોઝ અ મેજર પોઈન્ટ. અને એનો એક કિસ્સો મને બહુ સરસ યાદ છે. ત્યાં તમે ફિલ્મ જોઈ જશે, છેલ્લે બાપ અને દીકરો એક પથ્થર ઉપર બેસે છે. આપણે પૂછી લઈએ કેટલા લોકો અહીંયા ચાલ જીવી લઈએ જોઈ છે? અહીંયા એક વાર નહીં ઘણી વાર જોઈ હશે. તો એમાં છેલ્લે બાપ અને દીકરો પથ્થર પર બેસે છે. તો કેદારનાથથી ઉપર ભૈરવનાથ છે અને ભૈરવનાથથી પછી ઉપર 10-15 મિનિટ ચડીને પથ્થરો આવે છે. તો સિદ્ધાર્થભાઈને કીધું આપણે ઓલા અરે કોઈ પણ પથરા પર શૂટ કરી યાર, કલેક્શન થોડી આવવાનું છે પિક્ચરમાં, ગુજરાતી પિક્ચર સમજાવે, આ જ પથરા પર કરી. કીધું ના ના યાર આપણે ત્યાં જઈએ. અને પછી ફિલ્મ હિટ થઈ. બધું જોયું પથરાએ કેટલું કામ કર્યું. એવું નહીં, કલેક્શન જોઈને સિદ્ધાર્થ સરને એવું થશે એની જાત અને સાલું એની માને તું મને ત્યાં ચડાવીશ.